હેલો ફ્રેન્ડ્સ, દરવાજો ખુલ્લો રાખી અને આ રેસીપી તમે બનાવશો એટલે ચાર ઘરે સુગંધ આવશે અને રેસીપીમાં ચાર ચાંદ લાગી જશે. પાડોશીના ઘરે આવેલા મહેમાનો પણ કહેવા લાગશે કે આટલી સરસ સુગંધ કોના ઘરેથી આવી રહી છે. તો આજે આપણે બેસન બટેટાની એટલી શાનદાર રેસીપી બનાવવાની છે કે જે તમે ક્યારેય નહીં બનાવી હોય. તો ચાલો મિત્રો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો બેસન બટેટાની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લેશું. એની અંદર આ રીતને આપણે જાળી રાખી દેવાની છે અને એક વાટકી ભરીને મેં બેસન લીધેલો છે તો એ આપણે જાળીની અંદર ઉમેરી દેશું અને લોટને આપણે એકદમ સરસ મજાનો ચાળી લેવાનો છે. તો આ રીતે આપણે લોટને ચાળી લેશું ને એટલે એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો નહીં રહે. આપણે જે બેટર બનાવવાનું છે ને એ એકદમ સ્મૂથ અને મસ્ત મજાનું બનીને તૈયાર થશે. તો આ રેસીપી અત્યારે હું 4 જણ માટે બનાવું છું એટલે મેં એક બાઉલ ભરીને બેસન લીધેલો છે. તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે બેસનનું મેઝરમેન્ટ કરી શકો છો. અને હવે આપણે બેસનની અંદર ટેસ્ટ અકોર્ડિંગ એટલે ½ ટીસ્પૂન મીઠું ઉમેરી દેશું અને મીઠા ઉપર આપણે થોડું પાણી નાખી દેશું અને એકદમ મસ્ત મજાનું આપણે સ્મૂથ ઘોળ બનાવીને તૈયાર કરવાનું છે. તો બધું પાણી એક સાથે આપણે એડ નહીં કરી દઈએ, એકદમ પતલું આપણે બનાવીશું બેટર. તો અહીંયા તમારો લોટ ચાળેલો હશે ને તો તમારું બેટર પહેલી વારમાં એકદમ સ્મૂથ એવું બનીને રેડી થશે. તો થોડું એવું પાણી આપણે ઉમેરી દેશું અને બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં ફેટીશું. તો હું તમને હમણાં ચમચીમાંથી પાડી અને બતાવું છું કે બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનું બેટર બનાવી અને તૈયાર કરી લીધેલું છે. આ રીતે આપણે ચમચીમાંથી પાડીએ એટલે એક જ ધારે પડવું જોઈએ. જો અને આપણે જે થાળીમાં પાથરીએ ને એમાં આસાનીથી ઓટોમેટિક એની જાતે જ ફેલાઈ જવું જોઈએ. જો તો તમે આ રીતે થાળીમાં નાખશો એટલે એની જાતે જ ફેલાઈ જશે. તો આ રીતનું આપણે બેટર બનાવી અને તૈયાર કરવાનું છે. તો બસ આને આપણે એક થાળીમાં પાથરી દઈશું. અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં એક પ્લેટ લીધી છે, એમાં થોડું તેલ નાખી આ રીતે બ્રશની મદદથી આપણે એને ગ્રીસ કરી લેવાની છે. તો બેટર છે એ એક થાળીમાં બિલકુલ નહીં સમાય. તો અહીંયા મેં 2 પ્લેટ લીધેલી છે અને આ રીતે થાળીને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ એટલે આપણે બનાવેલું બેટર લેવાનું છે અને આ રીતે આપણે ઉમેરી દેશું પ્લેટમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે એની જાતે જ એમ કે બધી બાજુ ફેલાઈ જાય છે. જો મસ્ત મજાનું બધી બાજુ બેટર ફેલાઈ ગયું છે અને હવે એ જ રીતે આપણે બીજી પ્લેટમાં પણ નાખી દઈશું. તો તમને કદાચ એવું થતું હશે કે આ તો ખાંડવી બને છે, પણ ના, વિડીયો તમે પૂરેપૂરો જોજો. એકદમ યુનિક અને નવી અને શાનદાર રેસીપી બને છે. તો આને પણ આપણે બધી બાજુ ફેલાવી દઈશું. આ તો એની જાતે જ ફેલાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો એકદમ પતલું આપણે લેયર કરવાનું છે. તમારું બેટર વધારે હોય તો તમારે 3 પ્લેટમાં પાથરવાનું છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર એક સ્ટીમર રાખી દીધેલું છે અને એની અંદર આપણે આ બંને પ્લેટને ગોઠવી દઈશું. જો તમારું બેટર આઘું પાછું થઈ જાય તો એને સરખું કરી દેવાનું છે જેથી કરીને એક બાજુ જાડું ના થઈ જાય. અને સાથે જ અહીંયા બીજી પ્લેટ પણ ગોઠવી દઈશું. અને હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને 6 થી 7 મિનિટ આપણે આને પ્રોપર કુક થવા દેવાનું છે. 6 થી 7 મિનિટ જેવો ટાઈમ થાય પછી આપણે આને ખોલીશું. તો હવે અહીંયા લગભગ 6 થી 7 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આ સ્ટીમરનું ઢાંકણ ખોલી લેશું. આ રીતે પ્લેટને બહાર કાઢી લેવાની છે અને એકદમ સરસ મજાની આપણે ઠંડી કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને પ્લેટ એકદમ પ્રોપર કુક થઈ ગઈ છે, કે જેવી રીતે આપણે ખાંડવીની લેયર કુક કરીએ ને બસ બિલકુલ એ રીતનું આ કુક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બસ આને આપણે પંખા નીચે રાખી થોડું ઠંડુ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને પ્લેટ મેં એકદમ સરસ મજાની ઠંડી કરી લીધેલી છે અને ત્યાર પછી આપણે આ રીતે જે છેડાનો ભાગ હોય ને ત્યાંથી આપણે અનમોલ્ડ કરી લેવાની છે. તો લેયર છે ને એ એક સરખું નીકળી જવું જોઈએ, ચોંટવું ના જોઈએ, તો જ આપણો નાસ્તો સારો થશે. જો આ રીતે આપણે અનમોલ્ડ કરી લઈશું અને ત્યાર પછી આ રીતે આપણે નીચે પાથરી દઈશું. અને હવે શું કરવાનું છે કે થોડો આપણે છેડાનો ભાગ છે ને એને હટાવી દઈશું અને આ રીતે આપણે પતલી પતલી પટ્ટીઓ કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 જેટલી થાય છે. અને હવે શું કરીશું તો કે પહેલેથી જ મેં બટેટાનો માવો આ રીતે બટેટા બાફી અને માવો મેં વઘારીને રાખેલો હતો. જો તો આ રીતે આપણે થોડો માવો લેશું, એકદમ થોડો લેવાનો છે, વધારે બિલકુલ નથી લેવાનો. અને માવાને આ રીતે આપણે સરસ મજાનો ગોળ કરી લેશું. તો આના માપનો આપણે કરવાનો છે.
અને આ રીતે આપણે કટ કરી લેશું અને અહીંયા આપણે ટૂથપીક લગાવી દઈશું. તો આ રીતે આપણે બે ભાગ કરી લેશું, લગાવી દેશું. જો આ રીતે. તો સેમ એ જ રીતે આપણે બધા રોલ બનાવી અને રેડી કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બટેટાનો માવો ભરી આ રીતે બેસનના રોલ વાળી દીધેલા છે. જો તો તમારું લેયર જેટલું પતલું હશે ને એટલા જ વધારે તમારા રોલ સારા થશે, અને જો જાડું હશે ને તો આ રીતે ફાટી જશે. તો અહીં તમે જોઈ શકો છો, જો આ રીતના એકદમ મસ્ત મજાના પતલા છે. જો આ પતલા હશે ને તો એકદમ મસ્ત મજાનું રહેશે. તો બસ ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ અને આપણે એકદમ મસ્ત મજાનો વઘાર કરી લેશું. અને વઘાર માટે અહીંયા આપણે ગેસ ઉપર આ રીતનું એક વાસણ રાખી દઈશું. એની અંદર માપ મુજબ એટલે કે થોડું ચડિયા તો આપણે તેલ ઉમેરી દઈશું. તો અહીંયા તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે અને હવે અહીંયા આપણે થોડું જીરું નાખી દઈશું. અને સાથે જ અહીંયા મેં એક ટમેટું, ડુંગળી, લસણની કળીઓ અને એક મરચું લીધેલું છે, તો એને આપણે ઉમેરી દઈશું. અને હવે આ વઘારને આપણે એકદમ સરસ રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક કરી લેશું, એટલે ડુંગળી, ટમેટા એ બધું એકદમ સરસ એવું ચડી જાય. ઢાંકણ આપણે થોડી વાર ઢાંકી દઈશું. અને હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખી દઈશું. તો આ બંને વસ્તુ એકદમ સરસ એવી કૂક થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે મરચું લેવાનું છે, ઉમેરી દઈશું અને એકદમ સરસ એવું હલાવી આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો કલર આવેલો છે. તો તમે આ રીતે આ ચટણી પણ કહી શકો છો. તો હવે જો વઘાર આ રીતનો પ્રોપર કૂક થઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે પાણી લેવાનું છે અને થોડું આપણે ઉમેરી દઈશું. તો આ રીતે આપણે રસો કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ગ્રેવીનો એકદમ સરસ એવો કલર આવેલો છે. તો આને આપણે થોડી વાર ઉકળવા દઈશું. ઢાંકણ આપણે ઢાંકી દઈશું. તો હવે અહીંયા આપણે ઢાંકણ ખોલી લેશું અને ત્યાર પછી આ રીતે આપણે જે બનાવેલા બેસનના રોલ છે એ ઉમેરી દઈશું. તો મિત્રો આવી રેસીપી તમે ક્યારેય નહીં બનાવી હોય, એક વખત તમે આ બેસનનું શાક ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો આ રીતે આપણે ફરી વખત થોડી વાર ઢાંકણ ઢાંકી દઈશું અને કૂક કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની આપણી સબ્જી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે જુઓ, ગરમા ગરમ બેસન બટેટાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો તમે ક્યારે આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. અને રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો ને એ પણ સાથે કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.